નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 6 બેરોજગારી. આજનો આપણો પ્રશ્ન ચાલુ જ છે કે ભાઈ બેરોજગારી સર્જાવા માટેના જવાબદાર કારણો વિશેની ચર્ચા ચાલે છે, જેમાં આપણે 5 કારણો વિશે ચર્ચા કરી ગયા કે ભાઈ બેરોજગારી સર્જાવા માટેના મુખ્ય કારણો અહીંયા 10 કારણો આપવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલાં વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, બીજું કારણ છે રોજગારીની તકોમાં ધીમો વધારો, ત્યાર પછી ત્રીજું બચત અને મૂડીરોકાણનો નીચો દર, અને ચોથું કારણ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, અને છેલ્લે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. જે આ 5 પરિબળો બરાબર બેરોજગારી સર્જાવા માટે જવાબદાર છે. આ ઉપરાંત અન્ય કારણો પણ જવાબદાર છે, એની ચર્ચા હવે કરીશું આપણે. કે જેમાં સૌથી પહેલું કે ભાઈ 6 નંબરનું પરિબળ છે માનવ શક્તિના આયોજનનો અભાવ. ભારતમાં જે બેરોજગારી જોવા મળે છે એના માટે એક આ કારણ જવાબદાર છે કે માનવ શક્તિના આયોજનનો અભાવ. અહીંયા આગળ ચોક્કસ પ્રકારનું આયોજન થયું હોય તો બેરોજગારીની સમસ્યાને દૂર કરી શકાય, પરંતુ ભારતમાં આયોજનકાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થઈ શક્યું નથી. દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની જે શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. અહીંયા અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે આપણા દેશમાં માનવ શક્તિ આયોજન યોગ્ય રીતે થઈ શક્યું નથી. એટલે કે જે પ્રમાણે અહીંયા ઉદ્યોગોમાં અર્થતંત્રમાં શ્રમિકોની માંગ હોય એવા શ્રમિકો મળી રહેતા નથી. બીજું કે જે માંગ હોય એ પ્રમાણે શ્રમિકો મળી શકતા નથી, એટલે કે શ્રમિકોની પાસે યોગ્ય કૌશલ્ય અથવા યોગ્ય આવડત ન હોવાને કારણે એ લોકોને રોજગારી મળતી નથી અને પરિણામે બેકાર બનતા હોય છે. બીજું કે આપણી શિક્ષણ વ્યવસ્થા પણ એ પ્રકારની ખામીયુક્ત છે કે જેમાં એ લોકોને શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી યોગ્ય તાલીમ અને તાલીમ પછી સ્વરોજગાર જાતે રોજગારી મેળવી શકે એવી વ્યવસ્થા આપણા દેશમાં ઉપલબ્ધ થઈ શકતી નથી, અને એને કારણે ઘણા બધા શ્રમિકો બેરોજગાર રહેતા હોય છે. દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. એટલે કે આપણા દેશમાં આજે શિક્ષણનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે, પણ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી કેટલા લોકોને રોજગારી પ્રાપ્ત થશે એવું ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી. કે ચલો ભાઈ આજે આ વર્ષે બરાબર કે ભાઈ અહીંયા આગળ 25 લાખ લોકો શિક્ષણ પ્રાપ્ત કરીને યોગ્ય લાયકાત મેળવીને તૈયાર થયા છે, તો સામે એવી 25 લાખ રોજગારીની તકો ઉપલબ્ધ હોવી જોઈએ એવું આયોજન આપણા દેશમાં થઈ શકતું નથી, અને એને કારણે શિક્ષણ મેળવ્યા પછી પણ ઘણા બધા લોકો બેકાર રહેતા હોય છે. તો આમ પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે, જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ કે શિક્ષણ ન હોવાથી શિક્ષિત હોવા છતાં બેરોજગારીનો ભોગ બનતા હોય છે. કે એ લોકો શિક્ષણ પ્રાપ્ત કરે છે, એમની પાસે જ્ઞાન પણ હોય છે, પરંતુ યોગ્ય તાલીમ કે યોગ્ય શિક્ષણ કે જે શ્રમની માંગ હોય એ પ્રમાણે મળી શકતું ન હોવાને કારણે એ લોકો એ રીતે રોજગારી મેળવી શકતા નથી, પરિણામે બેરોજગારીના ભોગ બનતા હોય છે. તો આમ ભારતમાં માનવ શક્તિના આયોજનની ખામીનું એક આ સીધું પરિણામ છે. આ માનવ શક્તિ આયોજનની ખામી કહેવાય છે. દાખલા તરીકે એન્જિનિયરોની આપણને જેટલી જરૂર હોય તો એટલા પ્રમાણમાં જ આપણે એવા એન્જિનિયરો તૈયાર કરવામાં આવે કે જેને કારણે એ લોકો ભણી ગણીને તૈયાર થાય તો તરત જ એ લોકોને મારે કે જોબ મળી જાય, પરંતુ આવું આયોજન થઈ શકતું નથી. તો અહીંયા આગળ કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટરો કે એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ન મળતા વિદેશમાં જાય છે. એટલે કે આજે ઘણા બધા એવા શિક્ષિત લોકો છે કે ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, આ ઉપરાંત જે MBA થયેલા હોય બરાબર કે સારા એવા CA થયેલા વ્યક્તિઓ હોય છે, તો એ લોકોને પોતાને લાયકાત પ્રમાણે રોજગારી અથવા એ પ્રમાણે વેતન દર ન પ્રાપ્ત થતા હોવાને કારણે આ લોકો વિદેશોમાં એમને ઓફરો પ્રાપ્ત થતી હોય છે, અને તેથી વિદેશમાં બરાબર ચાલ્યા જતા હોય છે. અને એટલા માટે જ અહીંયા આગળ એક શબ્દ વાપરવામાં આવે છે કે જેમ
બ્રિટિશ શાસનમાં સોનાનો એક તરફી પ્રવાહ, બરાબર કે ડ્રેઇન ઓફ ગોલ્ડ, એટલે કે ભારતમાંથી બ્રિટન તરફ જતું હતું. એ રીતે આજે વર્તમાન સમયમાં બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ, ડ્રેઇન ઓફ બ્રેઇન, એટલે કે આપણા ભારતમાં જે સારા ભણેલા ગણેલા લોકો કે જેનો લાભ ભારતના લોકોને મળવો જોઈએ, એની જગ્યાએ આવા જે સારા ભણેલા ગણેલા લાયકાત ધરાવતા લોકોને રોજગારીની તકો ન મળવાને કારણે એ લોકો આપણા દેશમાંથી વિદેશ તરફ જતા જોવા મળે છે. તો આમ ભારતમાંથી વિદેશ તરફનો જે જોક મળે છે એને ડ્રેઇન ઓફ બ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે. એને બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ, બુદ્ધિનું બહિર્ગમન કહેવામાં આવે છે. કે આજે ઘણા બધા લોકોને પોતાની શિક્ષણ યોગ્ય લાયકાત પ્રાપ્ત કરી હોવા છતાં પણ રોજગારી ન મળવાને કારણે વિદેશોમાં ચાલ્યા જાય છે. પણ એમ આપણા દેશના લોકોને આવા કુશળ સારા વ્યક્તિનો લાભ મળતો નથી. તો આમ ભારતમાં અહીંયા માનવ શક્તિ આયોજનનો અભાવ હોવાને કારણે પણ રોજગારીની સમસ્યા જોવા મળે છે અને પરિણામે બેકારી સમસ્યા જોવા મળે છે. બીજું, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાને કારણે ભારતમાં જે બેરોજગારી જોવા મળે છે એમાં કેટલાક અંશે જાહેર ક્ષેત્ર જવાબદાર ગણવામાં આવે છે. આઝાદી પ્રાપ્ત કર્યા પછી ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને આપણા દેશમાં વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશના જે આયોજનકારો દેશનો ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ થાય તે માટે સરકારી અથવા તો કે સરકાર દ્વારા જ ઉદ્યોગો સ્થાપવામાં આવે, સરકાર દ્વારા જ વિવિધ ક્ષેત્રોનો વિકાસ થાય એના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીરોકાણમાં ખૂબ વધારો કર્યો હતો. પરિણામે આજે જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણે રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થઈ શક્યા નથી. એટલે કે આપણા દેશમાં શરૂઆતમાં જે સરકારી ઉદ્યોગો અથવા સરકાર દ્વારા જ ઉદ્યોગો સ્થાપવામાં આવે એવી બાબતને ભાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ આવા જે ઉદ્યોગો, જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે એ રોજગારી સર્જવામાં સફળ થઈ શક્યા નથી. અથવા આવા જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગોની કાર્યક્ષમતા નબળી રહેલી હોવાને કારણે પણ વધુ રોજગારીની તકો પૂરી પાડી શકાતી નથી અને તેથી બેકારીનું પ્રમાણ વધુને વધુ વધતું ગયું છે. તો બીજી બાજુએ મારે કે વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો ન હતો, એની અવગણના કરવામાં આવી હતી. તો આમ ખાનગી ક્ષેત્રના વિકાસ ઉપર અંકુશો મૂકવામાં આવ્યા હતા, તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે અપૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું, જેને કારણે રોજગારીની તકો ઓછી ઊભી થઈ હતી. તો આમ આપણા દેશમાં જે જાહેર ક્ષેત્રને વધુ પડતું મહત્ત્વ આપ્યું, પરંતુ જાહેર ક્ષેત્ર યોગ્ય રોજગારીની તકો સર્જવામાં નિષ્ફળ રહ્યું. એને કારણે અને બીજી બાજુ ખાનગી ક્ષેત્રને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું. ખાનગી ક્ષેત્રના વિકાસ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવ્યું હતું. જે ખાનગી ક્ષેત્ર વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકે તેમ હતું, પરંતુ તેની અવગણના કરવામાં આવી, જેને કારણે આપણા ભારતમાં આમ જાહેર ક્ષેત્રના વધુ પડતા મહત્ત્વને કારણે પણ બેરોજગારીની સમસ્યા અહીંયા વિશેષ જોવા મળે છે. બીજું કારણ એવું આપવામાં આવે છે, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના કરવામાં આવી છે. તો કે ભાઈ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. બરાબર, આજે પણ આપણા ભારતમાં 6 થી 6.5 લાખ ગામડા છે. તો આ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને તેમાં મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે અને આ વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતી હોય છે. પરંતુ કૃષિ ક્ષેત્રે વધારે રોજગારી પૂરી પાડે એવું આયોજન જરૂરી છે. પરંતુ ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્ત્વ અપાતા કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી અને તેથી અહીંયા આગળ કૃષિ ક્ષેત્રે રોકાયેલા શ્રમિકોને પૂરતા સમયની રોજગારી મળી શકે તેવું નક્કર આયોજન થઈ શક્યું નથી. એને કારણે પણ બેરોજગારી જોવા મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોય, સૌથી વધારે લોકો કૃષિ ક્ષેત્રે રોકાયેલા હોય, તો કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય એવા પ્રયત્નો રાજ્ય સરકારોએ તેમજ દેશની સરકારોએ કરવા જોઈએ. પરંતુ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે વિકસિત દેશોની જે હરીફાઈમાં જેમાં આપણે ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપ્યું, અન્ય સેવા ક્ષેત્રને વધારે મહત્ત્વ આપ્યું, જેને કારણે દેશનો વિકાસ તો થયો પરંતુ કૃષિ ક્ષેત્રની જે અવગણના કરવામાં આવી, જેને કારણે કૃષિ ક્ષેત્રનો જોઈએ એવો વિકાસ થઈ શક્યો નહીં. કૃષિ ક્ષેત્રમાં એવું નક્કર આયોજન કરી શકાયું નહીં કે જેથી ગામડામાં રહેતા લોકોને કૃષિ ક્ષેત્રમાં જ સારા એવા પ્રમાણમાં રોજગારી મળી શકે. બરાબર, તો આના માટે
અહીંયા આગળ આપણા દેશમાં કૃષિ ક્ષેત્રની જે અવગણના અથવા કૃષિ ક્ષેત્રે જે આયોજન કરવામાં ન આવ્યું એને કારણે પણ બેરોજગારીની સમસ્યા જોવા મળતી હોય છે. બીજું કે આપણા ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે જે હરિયાળી ક્રાંતિ આવી છે એ હરિયાળી ક્રાંતિના લાભ અમુક રાજ્યો પૂરતા જ સીમિત રહ્યા છે. જેમ કે હરિયાળી ક્રાંતિના લાભ દેશમાં પંજાબ, હરિયાણા જેવા અમુક રાજ્યોને જ મળ્યો છે, ત્યારે કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો થઈ શક્યો નથી. વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર પર ભારણ, બરાબર, અહીંયા ભારતમાં કૃષિ ક્ષેત્રે જે રોજગારની તકો ઓછી જોવા મળે એનું એક કારણ કે ભાઈ વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર પર ભારણ, અપૂરતી સિંચાઈની સગવડતાઓ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદ અનિશ્ચિતતા તેમજ કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી. આપણે જાણીએ છીએ કે કૃષિ ક્ષેત્ર એ કુદરતી પરિબળો પર આધારિત છે, આબોહવા પર આધારિત છે. અહીં આગળ વરસાદ પણ ક્યારેક અનિયમિત અનિશ્ચિત હોય છે, તો એની સામે સરકારે એવું નક્કર આયોજન કરવું જોઈએ કે સિંચાઈની સગવડતાઓ તેમજ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ધિરાણ જેવા લાભો આપીને પણ કૃષિ ક્ષેત્રને ઉત્પાદક બનાવવું જોઈએ. પરંતુ આપણા ભારત સરકારની એક આ કૃષિ ક્ષેત્રની અવગણનાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ અપૂરતો રહ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે. બિન કૃષિ ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્ર સિવાયના અન્ય ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. કે ચલો ભાઈ, ગામડામાં રહેતા લોકોને ખેતી ક્ષેત્રે રોજગારી મળતી નથી, તો કે ખેતી આધારિત અન્ય ઉદ્યોગો હોય, ડેરી, પશુપાલન ઉદ્યોગ, મત્સ્ય, મરઘા બતકા ઉછેર, આ ઉપરાંત કૃષિ આધારિત જે કૃષિ ઉત્પાદન કરતા કૃષિમાં જરૂરી એવા યંત્રો આધારિત ઉત્પાદન કરતા ઉદ્યોગો, એવા ઉદ્યોગોનો પણ જોઈએ વિકાસ થયો નથી. તેથી ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જતું જોવા મળ્યું છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર આધારિત જે ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેકારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. જે આપણે ખ્યાલ આગળ જોઈ ગયા કે મોસમી બેકારી કે જેમાં શિયાળા કે તેમજ ચોમાસામાં વરસાદ પડે તો જ ખેડૂતોને કામ મળતું હોય છે, વાવણી અને લણણીનું કામ મળતું હોય છે, અને બાકીનો સમય એમને બેકાર રહેવું પડતું હોય છે. પ્રચ્છન્ન બેકારી કે જેમાં જરૂરિયાત કરતાં વધારે માણસો રોકાતા હોય છે અને આવા વધારાના માણસોની ઉત્પાદકતા શૂન્ય હોય છે. તો આમ ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં મોસમી અને પ્રચ્છન્ન બેકારીને કારણે પણ બેરોજગારી સવિશેષ જોવા મળતી હોય છે. આ ઉપરાંત ત્રીજું કારણ, આગળ નવમું કારણ એવું આપી શકાય છે, શ્રમની ઓછી ગતિશીલતાને કારણે. ભારતમાં બેરોજગારીનું એક કારણ કે શ્રમિકોની ગતિશીલતા ઓછી જોવા મળે છે. ગતિશીલતા એટલે કે શ્રમિકોને એક સ્થળેથી બીજા સ્થળે જે સ્થળાંતર કરે અથવા એક સ્થળેથી બીજા સ્થળે જ્યાં રોજગારી ઉપલબ્ધ થતી હોય ત્યાં શ્રમિકો જતા હોતા નથી, અને એને કારણે પણ અહીં આગળ બેરોજગારીના ભોગ બનતા હોય છે. તો કે કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાને કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. ભારતમાં ક્યારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા કારણસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે, અને જેને કારણે બેરોજગારીની સમસ્યા વધે છે. તો અહીંયા આગળ એક આ કારણ જવાબદાર છે કે ભાઈ કેટલાક લોકોને ચલો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી મળતી નથી, તો ગ્રામ્ય વિસ્તાર છોડીને શહેરી વિસ્તારમાં અથવા તો જ્યાં રોજગારીની તકો મળતી હોય એવા વિસ્તારમાં શ્રમિકો જવા તૈયાર થતા હોતા નથી. તેના કારણો છે કે સામાજિક પરિબળોને કારણે, બરાબર, કે પોતાના જે સમાજમાં જ રહીને લોકો બરાબર રહેવાની વધારે ઈચ્છા રાખતા હોય છે, અને બીજું કે ભાઈ પોતાના કૌટુંબિક સંબંધો, પોતાના જે કુટુંબ પરિવારને છોડીને પણ અન્ય સ્થળે રોજગારી મેળવવા જવા તૈયાર હોતા નથી. બીજું કે ભાષા, ધર્મ, રીત રિવાજો, સંસ્કૃતિ, બીજું કે બીજી જગ્યાએ એ લોકોને રોજગારી મળશે એવી માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડતાઓ કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે રોજગારી મેળવવા માટે જવું હોય તો વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ ન હોય, રહેઠાણ પ્રાપ્ત થતું ન હોય, આવી સમસ્યાઓને કારણે પણ શ્રમિકો પોતાની મૂળ જગ્યા છોડીને અન્ય જગ્યાએ જ્યાં રોજગારી મળતી હોય એવી જગ્યાએ જવા તૈયાર થતા હોતા નથી. આમ શ્રમિકોની આવી ઓછી ગતિશીલતાને કારણે પણ બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી જતી જોવા મળે છે. બીજું કે અહીંયા આગળ આજે ગામડાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો જે પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં તેઓ જવા તૈયાર થતા હોતા નથી, પણ બેરોજગાર રહેવાનું વધારે પસંદ કરતા હોય છે. મોટાભાગે આવી વ્યક્તિઓ શહેરમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે,
જે શક્ય ન બનતા બેરોજગાર રહે છે. કારણ કે અહીંયા આપણે આજે જોઈ શકીએ છીએ કે ભાઈ શહેરમાં રહેલા યુવક અને યુવતીઓ શિક્ષણ તાલીમ પ્રાપ્ત કર્યા પછી એમને અન્ય શહેરમાં અથવા અન્ય કોઈ ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તક પ્રાપ્ત થતી હોય તો ગ્રામીણ વિસ્તારમાં કે અન્ય શહેરોમાં જવા તૈયાર થતા હોતા નથી અને તેથી એ લોકો બેરોજગારીનો ભોગ બનતા હોય છે. તો આ રીતે પોતાના જે વિસ્તારોમાં રોજગારીની તકો શોધતા હોય છે પરંતુ અન્ય વિસ્તારોમાં જવા તૈયાર હોતા નથી. તો આમ શ્રમિકોને આવી ઓછી ગતિશીલતાને કારણે બીજું કે અહીંયા શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાથી આકર્ષેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. આવા બધા અનેક કારણોને લીધે અહીંયા ભારતમાં શ્રમિકોની આવી ઓછી ગતિશીલતાને કારણે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી જતી જોવા મળે છે. તો આમ બેરોજગારીની સમસ્યા માટે કયા કારણ કે ભાઈ શ્રમિકોની ઓછી ગતિશીલતા જવાબદાર છે. ત્યાર પછી છેલ્લું કારણ છે અપૂરતી માળખાકીય સુવિધા. તો ભારતમાં બેરોજગારી માટેનું એક આ કારણ અપૂરતી માળખાકીય સુવિધાઓ કે જેમાં એ લોકોને શિક્ષણ, આરોગ્ય, રસ્તા, રહેઠાણ, વીજળી વગેરે જેવી પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય બરાબર, પરંતુ ભારતમાં આવી માળખાકીય સુવિધાઓ અપૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય છે. જેમ કે ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધાઓ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે. ગામડામાં અપૂરતી વાહન વ્યવહારની સગવડ, બરાબર, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. બરાબર, જેમ કે ગામડામાં ઉદ્યોગો માટે સસ્તા દરે શ્રમિકો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને કાચા માલ સરળતાથી મળી શકે તેમ છે, પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા તૈયાર થતા નથી. પરિણામે ત્યાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી અને બેરોજગારી સર્જાય છે. તો આમ ભારતમાં આવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નથી હોતી અથવા અપૂરતી હોય છે અને એને કારણે પણ બેરોજગારીની સમસ્યા જોવા મળતી હોય છે. આજે ભારતમાં ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં ખેતી સાથે ઉદ્યોગો એટલે કે નાના ઉદ્યોગોની શરૂઆત થઈ શકે તેમ હોય છે, પરંતુ ગામડામાં રસ્તાની સુવિધા ઉપલબ્ધ હોતી નથી, પાકા રસ્તા હોતા નથી, વાહન વ્યવહારની સગવડ ઉપલબ્ધ હોતી નથી. બીજું કે આજે પણ કેટલાય એવા ગામડા છે કે વીજળીની સુવિધા પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. બરાબર, કે વીજળી ન હોવાને કારણે, બીજું કે પૂરતા સમયની વીજળી મળતી ન હોવાને કારણે પોતાના ગામમાં જ એવો નાનો કોઈ ઉદ્યોગ શરૂ કરી શકાતો ન હોવાથી ગામના લોકોને ત્યાં સ્થાનિક રોજગારીની તકો પ્રાપ્ત થતી નથી. બીજું કે અહીંયા આગળ શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ પણ ગામડાઓમાં ઉપલબ્ધ હોતી નથી. બરાબર, કે દૂરના ગામડાઓમાં જવું પડતું હોય છે અથવા અન્ય ગામોમાં હોય છે. બરાબર, તો આ બધી જે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી ન હોવાને કારણે ગ્રામીણ વિસ્તારમાં આવા નાના પાયાના ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગોની જે શરૂઆત કરવી હોય એ થઈ શકતી નથી. પરિણામે સ્થાનિક લોકોને, ત્યાંના લોકોને આવી આંતરમાળખાકીય સુવિધાના અભાવને કારણે ઉદ્યોગ ધંધા શરૂ થઈ શકતા ન હોવાથી એ લોકો બેરોજગારીના ભોગ બનતા હોય છે. તો આમ ભારતમાં અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓ બેરોજગારી માટે જવાબદાર ગણવામાં આવે છે. તો આમ ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, બીજું કે ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે તેવા વાતાવરણનો અભાવ, કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ તેમજ બેરોજગારીની સમસ્યા વધારવા માટે જવાબદાર ગણવામાં આવે છે. આમ આપણે આજે બેરોજગારી સર્જાવા માટેના જવાબદાર જે વિવિધ પ્રકારના પરિબળો છે એના વિશેની આપણે ચર્ચા અહીંયા કરી છે. તો આજે ફરી એકવાર કે ભાઈ બેરોજગારી માટે કયા કયા પરિબળો જવાબદાર છે, તો કે બેરોજગારી માટે સૌથી પહેલા વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, બીજું રોજગારીની તકોમાં ધીમા દરે વધારો, બચત અને મૂડીરોકાણનો દર નીચો હોવાને કારણે બચતો થઈ શકતી નથી, વધુ મૂડીરોકાણ થઈ શકતું નથી અને ઉદ્યોગ ધંધાની સ્થાપના થઈ શકતી નથી, તેને કારણે બેકારી જોવા મળે છે. બીજું કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધારે પડતું મહત્વ આપવામાં આવે છે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિની અવગણના કરવામાં આવે છે, એને કારણે બેકારી જોવા મળે છે. ચોથું કારણ આપણે જોયું હતું કે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, કે ભાઈ અહીંયા આગળ શિક્ષણ પ્રાપ્ત થાય છે પરંતુ માત્ર તે પુસ્તકીય જ્ઞાન આપનારું હોય છે, વ્યવસાય આપે, સ્વરોજગારી મળે એવું શિક્ષણ પ્રાપ્ત થતું નથી, એને કારણે બેકારી જોવા મળે છે. માનવ શક્તિ આયોજનનો અભાવ, કે ભાઈ અહીંયા આગળ જે પ્રમાણે શ્રમિકોની માંગ હોય
એ પ્રમાણે યોગ્ય તાલીમ પામેલા શ્રમિકો પ્રાપ્ત થતા હોતા નથી. બીજું કે જેટલા પ્રમાણમાં શિક્ષણ મેળવે છે એટલા જ લોકોને સામે રોજગારીની તકો એટલી ઉપલબ્ધ હોવી જોઈએ, એવું ચોક્કસ આયોજન હોવું જોઈએ. એવું આયોજન થઈ શકતું નથી અને એને કારણે પણ ઘણા બધા લોકોને અહીંયા પોતાના દેશમાં રોજગારી ન મળતી હોવાને કારણે સારા ડૉક્ટર, સારા એન્જિનિયરો પોતાના દેશ છોડીને અન્ય દેશમાં રોજગારી મેળવવા જતા હોય છે, જેને ડ્રેઇન ઓફ બ્રેઇન, બુદ્ધિધનને તરફી બુદ્ધિનું બહિર્ગમન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ માનવ શક્તિ આયોજનના અભાવને કારણે પણ બેકારી ઉદ્ભવે છે. બીજું કે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાને કારણે સરકારે વધુ પડતું જાહેર ક્ષેત્રને મહત્ત્વ આપ્યું છે. આ જાહેર ક્ષેત્રો એમની કાર્યક્ષમતા નબળી હોવાને કારણે વધુ રોજગારીની તકો ઊભી કરી શક્યા નથી. ખાનગી ક્ષેત્રને મહત્ત્વ આપ્યું નથી, ખાનગી ક્ષેત્રની અવગણના કરવામાં આવી છે. એને કારણે પણ અહીંયા આગળ બેરોજગારીની સ્થિતિ જોવા મળતી હોય છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. ભારત કૃષિપ્રધાન દેશ હોવા છતાં ભારતમાં સૌથી વધારે વસ્તી ગામડામાં વસે છે, કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. કૃષિ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરી શકે તેમ છે, પરંતુ કૃષિ ક્ષેત્રે નક્કર એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવતું નથી. સિંચાઈની સગવડતાઓ, આ ઉપરાંત ધિરાણની સગવડતાઓ, બજાર જેવી સુવિધાઓ, વાહન વ્યવહાર જેવી સુવિધાઓ ગામડામાં ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. એને કારણે ગામડામાં કૃષિ ક્ષેત્ર સિવાય અન્ય ઉદ્યોગોનો પણ વિકાસ થયેલો ન હોવાને કારણે તો આમ કૃષિ વિકાસની આવી અવગણનાને કારણે પણ ભારતમાં બેરોજગારની સ્થિતિ જોવા મળે છે. બીજું શ્રમની ઓછી ગતિશીલતા. તો કે અહીંયા કેટલાક સંજોગોમાં શ્રમિકો પોતાની ઓછી ગતિશીલતા, કયા કારણો? તો કે જેમ કે સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજો, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડતાઓ, રહેઠાણની સમસ્યાઓ વગેરે પરિબળોને કારણે પણ બરાબર કે એમની ગતિશીલતા ઓછી રહેતી હોય છે અને તેઓ અન્ય સ્થળે પછાત વિસ્તારોમાં અથવા ગ્રામીણ વિસ્તારમાં રોજગારી મેળવવા માટે જતા નથી અને તેથી બેકારીની સમસ્યા તીવ્ર બનતી હોય છે. અને છેલ્લે અપૂરતી માળખાકીય સુવિધાઓ. તો કે ગ્રામીણ વિસ્તારમાં સરકારે માળખાકીય સુવિધાનો જોઈએ એવો વિકાસ કર્યો નથી. શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, સારા રસ્તાઓ, સારા વાહન વ્યવહારની જે સગવડતાઓ જોઈએ એ પ્રમાણે ઉપલબ્ધ થઈ શકી નથી. ગામડામાં ઉદ્યોગો માટે જે પૂરા સમયની વીજળી પ્રાપ્ત થવી જોઈએ પ્રાપ્ત થઈ શકતી નથી. પાણીની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકતી નથી. એટલા માટે ગ્રામીણ વિસ્તારમાં નાના પાયાના કે એવા ગૃહ ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો તો નથી અને તેથી જ આવી અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓને કારણે પણ ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારી જોવા મળતી હોય છે. તો આમ આપણા આવા અનેક કારણોને લીધે બેરોજગારીની સમસ્યા તીવ્ર વણસી છે. પરીક્ષામાં પ્રશ્ન 5 ગુણમાં પૂછાતો હોય છે. આ 10 મુદ્દા છે, 10માંથી કોઈ પણ 5 મુદ્દા વ્યવસ્થિત સમજીને લખવામાં આવે તો 5 ગુણ રોકડા મળતા હોય છે. હવે આના પછીનો જે પ્રશ્ન છે કે ભાઈ બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો. હવે આપણે બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો પણ અહીંયા આગળ આપવામાં આવ્યા છે કે બેરોજગારી જે સર્જાઈ છે એને કેવી રીતે ઘટાડી શકાય એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, તો આ પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થાય છે. લખી અને વ્યવસ્થિત તૈયાર કરી મોઢે કરી જવું. ઓકે, થેન્ક યુ.